નજર જાય છે જે ફાર્મા સેક્ટર વિચ ઇઝ ડુઈંગ રિયલી વેલ અને જગદીશભાઈ ગ્લેન્ડ ફાર્માના આપણે નંબર્સ આવતા જોયા પ્રોફિટમાં એક મોટો ઉછાળો આપણે જોઈ રહ્યા છીએ નિયરલી 96%નો અને અહીંયા જો રેવન્યુ પર નજર કરો તો 22% વધારો જોઈ રહ્યા છે એબિટા પર નજર કરો 47% આપણે અહીંયા જોઈ રહ્યા છે માર્જિન પણ અહીંયા સુધર્યા છે 5 બેઝિસ પોઈન્ટથી 24.4%થી વધીને 29% પર કઈ રીતના જુઓ છો આ એક સ્પેસ છે વિચ ઇઝ ડુઈંગ રિયલી વેલ ગ્લેન્ડ ફાર્મા પર કઈ રીતના તમે નજર રાખશો ને અહીંયા ફાર્મા સ્પેસ પર નજર રાખવી હોય તો તમે કયા કાઉન્ટર્સ પર નજર રાખશો? ઇવન ગ્લેન્ડ ફાર્માનો ભાવ તો આજે ઓલમોસ્ટ 52 વીક હાઈ 16% ની હિટ ઉપર અને after the company reported a spectacular result Q4 na earnings featuring almost 97% year-on-year surge in the net profit to 366.6 crore. A stellar performance driven by mainly the strong US market and સાથે સાથે હાઈલી પ્રોફિટેબલ CDMO જેને કહીએ છીએ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન બિઝનેસ એટલે મેસિવ સ્પાઇક આ પર્ટિક્યુલર આવ્યો છે રેકોર્ડ પ્રોફિટેબિલિટી તમે જોઈ શકો છો ને રેવન્યુ ઓલ્સો રીચ ઓલમોસ્ટ 1743 crores. સ્ટ્રોંગ યુએસ એ લોકોની જે ફાઇનાન્શિયલ મેઇનલી એ લોકોનું કારણ હતું બાય ન્યૂ ધી કોમ્પ્લેક્સ પ્રોડક્ટ દે હેવ લોન્ચ ઇટ GPO કોન્ટ્રાક્ટ વિન કર્યો એ લોકોએ અમેરિકામાં અને ઇન્ક્રીઝ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ધી CDMO એટલે પ્રોજેક્ટ્સમાંથી એ પણ ઓલ્સો દેર વોઝ વન ઓફ ધ રીઝન્સ રફલી ઓલમોસ્ટ 46% ઓફ ધ ટોટલ સેલ્સ ઇઝ ફ્રોમ ધી CDMO. ડિવિડન્ડ પે આઉટ ઓફકોર્સ આપણે જાણીએ છીએ કંપની હેઝ બીન વેરી પોઝિટિવ ટુવર્ડ્સ ધી ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ અને ફાઇનલ ડિવિડન્ડ ₹20 પર ઇક્વિટી શેર એ લોકોએ 2026માં ડિક્લેર કર્યું છે અને ફેવરેબલ માર્કેટ એક્શન તો છે જ કંપનીની શાર્પ રેલી સક્સેસફુલ વેલી બાય ધી બ્રોડર માર્કેટ નેગેટિવ ટ્રેન્ડ અને આજ આટલા સમાચાર જ્યારે કોઈ શેરમાં આવે ત્યારે લોકો પાસે પસંદગીની જે શેરો પણ બહુ ઓછા હોય છે એટલે આ જે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરતા હોય છે આના પર લોકોનું ધ્યાન વિશેષ જતું હોય છે એટલે નેચરલી ઇઝ ડૂઇંગ વેરી વેલ અને જો પર સે તમે મને આખું ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે પૂછો તો મને એવું લાગે છે કે this is the only sector which is immune from all the kind of the hikes in oil marketing companies and the oil all over the world કારણ કે આને બહુ ઓઇલની બહુ મારી દ્રષ્ટિએ બહુ જરૂર નથી પડતી અલબત્ત ફુગાવો છે કે કોસ્ટ બીજી જગ્યાએ જે આપણને કોઈ પણ વસ્તુ નડે કદાચ ચોક્કસ નડતી હશે પણ જીવનની જરૂરિયાતની વસ્તુઓ છે અને ખાસ કરીને મોટાભાગની જે કંપનીઓ જે છે એ યુએસમાં કે નોર્થ અમેરિકામાં જનરિક ડ્રગ્સ જ એક્સપોર્ટ કરે છે અને એના પર કોઈ ભવિષ્યમાં ટેરિફ લાગવાની શક્યતા મને દેખાતી નથી એટલે આજે નહીં તો કાલે મને એવું લાગે છે કે સારી કંપનીઓ તમે ચૂઝ કરો વન ઓફ ધીસ ગ્લેન્ડ ફાર્માની વાત કરી સન ફાર્મા છે ડોક્ટર રેડીઝ લેબોરેટરી છે અરવિંદો ફાર્મા છે સિપ્લા છે ઝાયડસ લાઈફ સાયન્સ છે ઘણી બધી સરસ કંપનીઓ છે આઈ થિંક એટલીસ્ટ 10-15% ઓફ યોર ટોટલ ઇન્વેસ્ટમેન્ટ in your portfolio should be of good pharma companies. જી તો યસ આજે નજર કરો સિપ્લા હોય સન ફાર્મા અગેન 52 વીક્સ હાઈ પર છે ઓફકોર્સ ગ્લેન્ડ ફાર્મા તો આજે એકદમ સુપર્બલી કામકાજ કરી રહ્યું છે બીજી બાજુ DRL પર નજર કરો આજે એ પણ કાઉન્ટર ઇન ન્યૂઝ છે બિકોઝ સેમાગ્લુટાઇડ અહીંયા એમને કેનેડામાં લોન્ચ કર્યું છે અને સેમાગ્લુટાઇડનો આપણે જાણીએ છીએ બિગ હ્યુજ માર્કેટ બનતું હવે આપણે જોઈ રહ્યા છે સો યસ નિફ્ટી ફાર્મા CDMO સ્પેસ અહીંયા તમે જરૂરથી નજર રાખી શકો છો. સુનિલ પુજારા, વડોદરા.